દિવાન બલ્લુભાઈ અલમનાઈ એસોસિએશન સદીના સિતારા એક ભવ્ય કાર્યક્રમ કે જેમાં ખરેખર મહાનુભાવ કહી શકાય એવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન સંગીત અને સ્નેહ ભોજન સાથે આજે બીજલબહેન પટેલ અમદાવાદ શહેરના ભૂતપૂર્વ મેયર અને સૌજન્યશીલ વ્યક્તિત્વ એ આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. એમનું પણ આપણે સન્માન કરવાના છીએ અને આજે આપને જણાવીએ કે એમને વિનંતી કરીએ છીએ કે એમનો પ્રતિભાવ આ ભવ્ય કાર્યક્રમ માટે આપે. નમસ્કાર, હું બીજલ પટેલ, દિવાન બલ્લુભાઈ શાળાની એક નાની વિદ્યાર્થીની. 2005થી આજ સુધીમાં મારી જે રાજકીય કારકિર્દી છે એ હું એક લીટીમાં કહેવા માંગીશ. 2005થી 10, 2010થી 15 અને 2015થી 20 એમ 3 ટર્મ ભારતીય જનતા પાર્ટી તરફથી મને ચૂંટણી લડવા માટે કહેવામાં આવેલું હતું અને 3 ટર્મ ચૂંટણી લડ્યા પછી 3 વખત કોર્પોરેટર, 2 વખત ચેરપર્સન અને 1 વખત 2.5 વર્ષ માટે મેયરનું પદ શોભાવવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. પણ આ વાત હું એટલા માટે કહીશ કે આ દરેક વસ્તુ જે મારી અચીવમેન્ટ કહેવાય કે જે મને લાભ મળ્યો એમાં મૂળમાં હોય તો મારી દિવાન બલ્લુભાઈ શાળા, એમાંથી મને જે શીખવા મળ્યું એ મને આ કક્ષાએ પણ ઘણું કામ લાગ્યું છે. એટલે હું આપ સૌના આ માધ્યમથી મારી દિવાન બલ્લુભાઈ શાળાનું, એમાં મારી સાથે ભણતા સહ વિદ્યાર્થીઓનું અને મને માર્ગદર્શન આપનાર તમામ ગુરુજનોનો ખૂબ ખૂબ આભાર માનીશ કે મને આ જગ્યાએ પહોંચવામાં એમને ખૂબ મદદ કરી છે. બીજી એક વાત કહીશ કે જ્યારે શાળામાંથી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ભેગા કરીને એક એલ્યુમની ફંક્શન જ્યારે કરવામાં આવી રહ્યું છે ત્યારે આપણે સૌએ એક ફરજના ભાગરૂપે, કારણ કે બહુ જ વર્ષો પછી આપણા જૂના વિદ્યાર્થી મિત્રો આપણને મળવાના છે, તો આ ફંક્શનમાં આપ સૌએ જવું જોઈએ. મને તો શાળામાંથી આમંત્રણ મળ્યું છે, હું જવાની છું, પણ આપ સર્વે બી આવો છો ને? ચાલો સૌ ભેગા મળીને 11 તારીખે દીનદયાલ ભવનમાં આપણે સૌ દિવાન બલ્લુભાઈ શાળાના ફંક્શનમાં હાજરી આપીએ અને આપણા જૂના મિત્રો, જૂના સહાધ્યાયીઓ દરેકને મળીએ. અને આની સાથે સાથે આપણને ઘણા બધા આપણા ગુરુજનો પણ મળવાના છે. તો ચાલો વાર ન કરશો, આપનું ફંક્શન માટેનું ઇન્વિટેશન પણ આવી ગયું છે. તો ચાલો સૌ ભેગા થઈને આપણી શાળાના ફંક્શનમાં જઈએ અને ખૂબ મોજ મજા કરીએ છીએ.